આપણને એવેન્યુ સુપરમાર્ટના પરિણામ રજૂ થવાના છે અને અનુમાનની વિગતો લઈને સહયોગી આરતી જોડાઈ ગયા છે. આરતી, શું ખાસ અનુમાન બની રહ્યા છે આ ડીમાર્ટના પરિણામોને લઈને? જે ખાસ કરીને એવેન્યુ સુપરમાર્ટ્સ ડીમાર્ટની વાત કરીએ તો આવતીકાલે પરિણામ રજૂ થવાના છે. સ્ટોક Q3ના જે બિઝનેસ અપડેટ આવ્યા હતા ત્યારબાદ આપણે જોઈએ લગભગ 6.5% આપણને ઘટાડો જોવા મળ્યો છે સ્ટોકમાં. ખાસ કરીને હવે Q3થી અનુમાન કેવા બનતા દેખાઈ રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો એબિટા 14% વધી અને 1107 કરોડ પર રહેતો દેખાઈ શકે છે અને માર્જિન થોડા ઘણા ઘટી શકે છે. જે 8.6% પર હતા તેની સામે માર્જિન ઘટી અને 8.4% પર રહેવાના અંદાજ બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નજર ક્યાં રાખવાની રહેશે તો નોન FMCG સેલ્સ પર ખાસ ફોકસ રહેશે. સાથે જ ગ્રોસ અને એબિટા માર્જિનની જે ટ્રેજેક્ટરી છે તેના ઉપર ખાસ નજર રાખવામાં આવશે અને મેનેજમેન્ટની કમેન્ટ્રી ખાસ મહત્વની બનતી દેખાઈ શકે છે અહીંયાથી. તો મેનેજમેન્ટની કમેન્ટ્રી પર પણ ફોકસ રહેશે. સ્ટોર ઉમેરાના ટ્રેન્ડની વાત કરી લઈએ તો ટોટલ જે સ્ટોર છે તેની સંખ્યા 341 આપણને રહેતી દેખાઈ રહી છે. Q1માં 3 સ્ટોર કંપનીએ એડ કર્યા છે, Q2માં 9 સ્ટોર એડિશન કર્યું છે અને Q3માં વાત કરીએ તો 5 સ્ટોર એડિશન જે છે તે કંપની તરફથી કરવામાં આવ્યું છે. અને તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 સુધી કંપનીનો જે લક્ષ્ય છે તે 40 સ્ટોર એડિશનનો બનતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ કહી શકાય પરિણામ જે છે તે મિશ્ર અપેક્ષિત છે, જેમાં માર્જિન ઘટી શકે છે. પણ આવતીકાલે પરિણામ આવશે એટલે રિએક્શન સ્ટોક પર આપણને સોમવારે જોવા મળશે.